પ્રાચીન ભારતના વિશાળ ઇતિહાસમાં 5000 વર્ષોથી વધુ સમય પહેલા પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ જીવનના દરેક પાસાને આકાર આપતો હતો. અહીં વૈવિધ્યસભર પરિપ્રેક્ષ્ય અને સમૃદ્ધ પરંપરાઓ વચ્ચે લોકો પ્રકૃતિ સાથે સાનિધ્યમાં જીવતા હતા. આ જ સ્થળે આયુર્વેદ, જીવન અને દીર્ઘાયુષ્યના પ્રાચીન વિજ્ઞાનના બીજ વાવાયા હતા, જે આજે પણ અવિરત વિક્રમો સુધી પહોંચે છે. અધ્યાય 1. પ્રાચીન ભારતનો જીવન. આ યુગમાં પ્રકૃતિ બંને પ્રદાતા અને રક્ષક હતી, સર્વાઇવલ માટે જરૂરી તમામ વસ્તુઓ પ્રદાન કરતી. ભારતીય ઉપખંડના લોકો જમીનના પુરવારણ પર નિર્ભર હતા, જે તેમના આસપાસના વિસ્તારમાં જંગલી રીતે ઉગતા ફળો, શાકભાજી અને પાનનો ઉપયોગ કરતા. જીવન દર્શન માટે તેમણે ઉપલબ્ધ વસ્તુઓ ભેગી કરી દરેક પ્રદેશમાં તેના અનોખા પ્રસ્તાવો હતા, જે હવામાન અને ભૂખંડ દ્વારા આકારિત થયા હતા. જ્યારે કેટલાક ખોરાક કાચા ખવાતા હતા, અન્ય લોકોની તૈયારી માટે ચતુર ચિંતન પદ્ધતિઓની જરૂર હતી. લોકોએ ધાતુઓને નિયંત્રિત કરવાની રીત શીખી ધોવાનો, ઉકળવાનો અને મિશ્રણ કરવાનો ઉપયોગ કરીને પોષણદાયી ભોજન બનાવવાના. આ સરળ પણ ગાઢ પ્રકૃતિ સાથેનો સંબંધ પર્યાવરણ માટે ગાઢ ગૌરવ અને જીવનને જાળવી રાખવાની તેની અંતિમ ક્ષમતાનો સન્માન પ્રદર્શિત કરી. અધ્યાય 2. રોગ અને સારવારનો ઉદ્ભવ. જીવનની આ પડકાર વિના પૂર્ણતા ન હતી. સમાજોએ વિસ્તૃત થતા આરોગ્યની જટિલતાઓ પણ વધતી હતી. રોગોની ઉપસ્થિતિ કેટલાક ચેપી, અન્ય સળગતા અથવા એલર્જીથી થતા મહત્વપૂર્ણ ખતરો ઊભા કર્યા. આ કપરા સમયમાં માનવ બુદ્ધિ અને પ્રકૃતિના સાધનો સાથે મળીને સારવાર અને આરામ લાવ્યો. કેટલાક દર્દીઓ રોગને વિજેતા બન્યા, જ્યારે વધુને વધુ લોકો આરોગ્યમંદ બન્યા, જે ખ્યાલને મજબૂત બનાવ્યો કે પ્રકૃતિ પોતે દરેક દુઃખદાયી માટે ઉપચાર ધરાવે છે. આ પ્રકૃતિની ફાર્મસી પર નિર્ભરતા આરોગ્ય અને સારા રહેવા માટેની ઊંડાણભરી સમજ માટેનો આધાર સ્થાપિત કર્યો. અધ્યાય 3. પંચમહાભૂતાની વિજ્ઞાનતા. જ્ઞાનીઓ વચ્ચે એક નિષ્કર્ષ ઊભો થયો: માનવો બ્રહ્માંડનો લઘુરૂપ છે, કોસ્મિક વ્યવસ્થાનું પ્રતિબિંબ છે. કેટલાક બુદ્ધિશાળી વિચારકો સ્વીકારતા કે માનવો પ્રકૃતિનો ભાગ છે અને જોયું કે બ્રહ્માંડમાં જે પંચમહાભૂતાના રૂપમાં છે તે જ આપણા શરીરમાં અલગ અલગ સ્વરૂપમાં છે. જેમ કે પૃથ્વી, જમીન, હાડકાં સાથે, જળ, પાણી, રક્ત સાથે, તેજ, અગ્નિ, પાચક અગ્નિ સાથે, વાયુ, હવા, શ્વાસ સાથે, અને આકાશ, અંતર, શરીરના બધા ખાલી જગ્યાઓ સાથે છે. આ નિરીક્ષણને પછી લોકપુરુષસમય સિદ્ધાંત તરીકે પ્રખ્યાત કરવામાં આવ્યો. તે પ્રખ્યાત રીતે કહેવામાં આવે છે: યથા પિંડે તથા બ્રહ્માંડ. વ્યક્તિ અને બ્રહ્માંડ વચ્ચેનો આ ગાઢ સંબંધ આયુર્વેદ દર્શનની કટ્ટાર પથ્થર બની આરોગ્ય, બીમારી અને સારવારની સમજણને માર્ગદર્શન આપતી. અધ્યાય 4. આયુર્વેદ સારવારની પાયાની. આ સમજણ સાથે આયુર્વેદ એક વ્યાપક ઉપચાર પદ્ધતિ તરીકે ઉદ્દેશે. આ સિદ્ધાંત એક વિચાર પ્રક્રિયા શરૂ કરી શકી હતી કે જ્યારે પણ શરીર બીમાર હોય, આપણે પંચમહાભૂત અને લોકપુરુષસમયવાદનો ઉપયોગ કરીને પ્રકૃતિમાંથી ઉપચારક એજન્ટ્સ મેળવી શકીએ. તેથી જ્યારે શરીરમાંથી કેટલીક મહાભૂતાઓની ખોટ હોય, તે પછીની પ્રકૃતિમાંથી આપવામાં આવી. જેમ કે ડાયરિયાથી પીડાતા વ્યક્તિને પૂરતી માત્રામાં પાણી આપવામાં આવ્યું. સમાન રીતે જો શરીરમાં કશુંક વધારે મહાભૂત હોય, તો વિપરીત ગુણવાળા દવાઓ આપવા માટે પગલાં લેવામાં આવ્યા. આ સિદ્ધાંત આયુર્વેદના સામાન્ય વિશેષ સિદ્ધાંત તરીકે ઓળખાય છે, જે આયુર્વેદના મૂળ ઉપચાર સિદ્ધાંતને ઘડી છે. આ પ્રક્રિયાઓના વિકાસ દરમિયાન આરંભિક વિચાર પ્રક્રિયાને બ્રહ્મ શબ્દ દ્વારા જોઈ શકાય છે. અધ્યાય 5. આયુર્વેદ જ્ઞાનનું દસ્તાવેજીકરણ. આ પવિત્ર શિખાણાના સ્થળોમાં આયુર્વેદનું જ્ઞાન પેઢી દીઠ પસાર કરવામાં આવ્યું. આરંભમાં આ જ્ઞાન મૌખિક રીતે શેર કરવામાં આવ્યું, કઠોર અભ્યાસ અને કંટક નાખીને. મહર્ષિ અત્રેયના માર્ગદર્શન હેઠળ અગ્રણીવેશ જેવા ઋષિઓ આ વિશાળ જ્ઞાનને લેખ તરીકે દસ્તાવેજીકૃત કરવાની વિશાળ કાર્યની શરૂઆત કરી. આ ગ્રંથોમાં અગ્રણીવેશ તંત્ર અને અન્ય મહત્વપૂર્ણ કાર્ય ઉપસ્થિત થયું. આયુર્વેદ જ્ઞાનનો મૂળભૂત ભાગ પકડ્યો. સમાન રીતે ધન્વંતરી મહર્ષિના શિષ્યત્વ હેઠળ ઋષિ સુશ્રુત એ આયુર્વેદમાં સર્જરી જ્ઞાનના મૂળભૂત પથ્થર એવા સુશ્રુત સંહિતાનો દસ્તાવેજીકરણ કર્યું. અધ્યાય 6. જ્ઞાનના સંરક્ષણમાં પડકારો. આયુર્વેદની મુસાફરીમાં અનેક પડકારો હતા.
કુદરતી આફતો જેમ કે પૂર અને આગ દ્વારા અનેક પ્રાચીન પાંદડાઓ નષ્ટ થઈ ગયા. કબજો અને યુદ્ધો પુસ્તકાલય અને મંદિરોના નાશ તરફ દોરી ગયા. આ અમૂલ્ય જ્ઞાનને વધુ જોખમમાં મૂકતા રાજ્યો વચ્ચેના આંતરિક યુદ્ધો અને આપણા વારસાની સંકલ્પિત બળતરા અમૂલ્ય વૈજ્ઞાનિક તકોનું નુકસાન લાવી. આ પડકારો વચ્ચે સમર્પિત વિદ્વાનો અને શાસકોને જાળવવા માટે સતત મહેનત કરી. કેટલાક મહાન પૂર્વજોનું દ્રઢતાએ આ પ્રાચીન જ્ઞાનમાંથી કંઈક જીવંત રાખ્યું, ભવિષ્યની પેઢીઓ માટે આયુર્વેદની પાયાની સુરક્ષા કરી. અધ્યાય 7 ચરક સંહિતાનું વિક્રમ. જ્યારે અગ્રનિવેશ તંત્ર આચાર્ય ચરકના હાથમાં પહોંચ્યું ત્યારે તે બદલાયેલું અને કેટલાક ભાગો ખૂટતા હતા. આ આવૃત્તિ સંશોધિત થઈ અને તેને ચરક સંહિતા તરીકે ઓળખવામાં આવી. બદલાવ અને ખૂટેલા ભાગોના કારણે તે પોતાની મૂળભૂત રૂપાક્ષર રાખી શક્યું નહીં. પછી આચાર્ય દ્રુડબલએ ચરક સંહિતાના ખૂટેલા ભાગો પૂરા કર્યા અને આ આવૃત્તિ આજની જ છે. એવું માને છે કે તે 4th સદી આસપાસની છે, પરંતુ તે વધુ જૂનું હોઈ શકે છે. ભારતના દ્રષ્ટિવંત રાજાઓના શાસન હેઠળ આચાર્ય યાદવજી ત્રિકમજી આચાર્યએ ચરક સંહિતાને સંપાદિત કરવાનો અને પ્રકટ કરવાનો વિશાળ કાર્ય હાથ ધર્યો. બધા ઉપલબ્ધ પાંદડાઓની મદદથી લેખકો, સંપાદકો, ટિપ્પણીકારો, લિપિકારો, રાજાઓ, જાહેર જનતા અને આયુર્વેદ પ્રેક્ટિશનરોના આ સહિયારા પ્રયાસે ચરક સંહિતાના વારસાને સુરક્ષિત અને પ્રોત્સાહિત કર્યું. અધ્યાય 8 આચાર્ય ચરક કોણ છે? આચાર્ય ચરકને વારંવાર આયુર્વેદના મુખ્ય આકારણીકાર માનવામાં આવે છે. તેમ છતાં ચરક એક વ્યક્તિ કે વિદ્વાનોના જૂથનું પ્રતિનિધિત્વ કરે છે તે વિશે કેટલાક વિવાદ છે. ચરક નામે જાતે સૂચવે છે કે તે કોઈ વ્યક્તિનો બદલે કોઈ પરંપરા કે વિચારોની શાળા દર્શાવતી હોઈ શકે છે. કેટલાક વ્યાખ્યાઓ અનુસાર ચરક આયુર્વેદ જ્ઞાનના વિકાસ માટે યોગદાન આપનાર અસલ આયુર્વેદ વિદ્વાનોની વંશાવળી સૂચવે છે. આ વિચાર શાળાને મહાન ઋષિ મહર્ષિ અત્રેયના માર્ગદર્શન હેઠળ સ્થાપિત કરવામાં આવી હતી. ચરક સંહિતા, જે ચરકને આકારણિક પઠ્ય ગણાવવામાં આવે છે, આ વ્યાપક જ્ઞાન શરીરને સમેટે છે, જેમાં આયુર્વેદનું મૂળભૂત તત્વ દર્શાવવાનું કાર્ય કરે છે. આ રીતે પેઢીઓના માર્ગદર્શનથી આ પેઢીઓ પર જ્ઞાનની સમૃદ્ધ પરંપરા દર્શાવવામાં આવે છે. અધ્યાય 9 ચરક સંહિતાનો વારસો. દ્રષ્ટિ સંપન્ન શાસકો અને સમર્પિત વિદ્વાનોના પ્રયાસોથી ચરક સંહિતા સમયની કસોટીમાંથી પસાર થઈ છે. આયુર્વેદના સૌથી આદરણીય ડોક્ટરોમાંથી એક આચાર્ય ચરક શ્રાવણ માસના પવિત્ર મહિનાના શુક્લ પક્ષના 5મ દિવસે જન્મેલા માનવામાં આવે છે. આ શુભ દિવસે આયુર્વેદના વિદ્વાનો દ્વારા ચરક જયંતી તરીકે ઉજવવામાં આવે છે. 20મી સદીમાં આચાર્ય યાદવજી ત્રિકમજી આચાર્યએ તમામ ઉપલબ્ધ પાંદડાઓની મદદથી ચરક સંહિતાના સંપાદન અને પ્રકાશનનો વિશાળ કાર્ય હાથ ધર્યો. ચરક સંહિતા શતાબ્દીઓના સંયુક્ત જ્ઞાનને પ્રતિનિધિત્વ કરે છે અને તે આયુર્વેદની સૌથી મોટી પાયામાંથી એક છે. આજે આયુર્વેદ સમગ્ર વિશ્વમાં લોકોની પ્રકૃતિની સારવાર અને સંતુલિત જીવનને અપનાવવા માટે માર્ગદર્શન આપતો રહે છે. અધ્યાય 10 ચરક જયંતીનો ઉત્સવ. શ્રાવણ માસના શુક્લ પક્ષના 5મ દિવસે આપણે ચરક જયંતી ઉજવીએ છીએ. આયુર્વેદના સૌથી આદરણીય ડોક્ટરોમાંથી એક આચાર્ય ચરકને સન્માન આપવામાં આવે છે. તેમના યોગદાન હજુ પણ ગુંજતા રહે છે, જે આપણને આયુર્વેદના ઊંડાણભર્યા જ્ઞાન અને શાશ્વત વારસાને યાદ અપાવે છે. જ્યારે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ ત્યારે નમ્રતાથી આયુર્વેદના સિદ્ધાંતોને સન્માન આપીએ, આપણા આરોગ્ય અને આત્માને પ્રકૃતિની સાથે સુસંગતતામાં પોષિત કરીએ.